જોઈ રહ્યા છો TV9 હું છું જગદીશ। સમાચારની શરૂઆત કરીશું સૌથી પહેલા વાત કરીશું ભરૂચની। તો ભરૂચમાં જ્યાં ઝઘડિયામાં બાળકી જેડીસીમાં જ્યાં બાળકી સાથે દુષ્કર્મનો કેસ બન્યો તેમાં પોલીસની પૂછપરછમાં થયા છે કેટલાક ચોંકાવનારા ખુલાસા। આરોપે વિકૃતિની તમામ હદ વટાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે। બાળકી પર દુષ્કર્મ બાદ ગુપ્તાંગમાં નાખ્યો હતો લોખંડનો સળિયો અને માસૂમ સાથે 1 મહિના પહેલા પણ દુષ્કર્મ આચર્યું હોવાની આરોપીની કબૂલાત। ત્યારે આબરૂ જવાની બીકે મા બાપે ફરિયાદ ન કરાતા આરોપીએ બીજી વાર દુષ્કર્મ કર્યું। બાળકી હાલ વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। દુષ્કર્મનો ભોગ બનનાર બાળકીની હાલત અત્યંત દયનીય છે। ખબર પડી કે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન, આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટાલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે, જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે। આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે।